ક્યાં નીકળ્યા આપણે? મને એમ લાગે કે આપણે રસ્તો ભૂલી ગયા છીએ. ઈ તો કહું છું. આ એક કોઈ દેખાતો જ નથી. કાચી સડક આવી જો. પિકનિક સ્પોટ માટે કદાચ તમે આવ્યા હોય, એક દિવસ અહીંયા નાસ્તો પાણી લઈને આવ્યા હોય તો બહુ મજા આવે એવી જગ્યા. તો દોસ્તો, આ જે બેડ છે 5 મિનિટમાં આપણું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હાલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે રોકાયા છીએ એ જૈન ધર્મશાળા છે. ધર્મશાળાનું નામ છે નિત્ય દર્શન ધર્મશાળા. ખૂબ જ સરસ વ્યવસ્થા છે. 600 રૂપિયામાં આપણને એસી રૂમ મળી ગયો છે. આ છે ગાડીની પાર્કિંગ અને ગાડીની હાલત 2 દિવસમાં આવી થઈ ગઈ છે, જોઈ શકો છો. અને હવે આપણે અત્યારે છે ને આમાં જે છોકરાઓ માટે બેડ એક લાવ્યા છીએ, તો એ બેડ તૈયાર કરવાનું છે, તો એ જોઈ લઈએ. બરાબર દોસ્તો, હવે છે ને આપણે આ જે એરનું મશીન છે એનાથી આપણે આ બેડ છે ફૂલાવવાના છીએ. અને એનું આનું જે વાયરિંગ છે ને એ આની સાથે કનેક્ટેડ છે. તો ત્યાંથી જેવું આપણે આ ચાલુ કરીએ ને તો આ ચાલુ થઈ જાય છે. આમાંથી મસ્ત હવા નીકળે છે, બરાબર, અને આ ફૂલાઈ જશે. રેડી? તો આપણે આનો ઉપયોગ કરીને આ બેડ ફૂલાવવાના છીએ. તો દોસ્તો, આ જે બેડ છે 5 મિનિટમાં આપણું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે છોકરાઓ આના ઉપર આરામ કરતાં કરતાં જશે ને આપણે ડ્રાઈવ કરી લઈશું. બરાબર છે? તો આ રીતનું કંઈક છે. અને આ વસ્તુની તમારે લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી મંગાવી શકો છો. આપણી ગાડી કમ્પ્લીટ તૈયાર કરી લીધી છે છોકરાઓ માટે. અને આ રીતનો રોડ છે, મેઇન રોડ ઉપર જ આ જે ધર્મશાળા છે એ આવેલી છે. અને ત્યાં આપણે રોકાયા છીએ. સામેની બાજુએ જ ખૂબ સરસ મજાનો ડુંગર ને બધી વસ્તુ છે, તો એ ફરવા માટે જઈ રહ્યા છીએ. અને આ છે આપણી ધર્મશાળા. અને હવે જઈ રહ્યા છીએ આપણે છોકરાઓને લેવા માટે. અને અહીંથી જ હવે આપણે સીધા નીકળીશું ફરવા માટે. જોડાઈ લેજો વિડીયો. દોસ્તો, અત્યારે હવે આપણે નીકળી ગયા છીએ શેત્રુંજય ડેમ જોવા માટે. ખૂબ જ સરસ મજાની જગ્યા છે. અને જ્યાં રોકાયા હતા તળેટી વિસ્તારમાં, ત્યાંથી અંદાજિત 14 કિલોમીટર દૂર થાય છે. દોસ્તો, તમે જોઈ શકો છો કે આ રસ્તો કેવો સરસ મજાનો છે. અને હમણાં પહોંચી જશું આપણે. અને આ રીતની કંઈક અંદર વ્યવસ્થા આપણે ગાડીમાં કરી છે. હલો, ગુડ મોર્નિંગ. અને પાછળની વ્યવસ્થા તમે જુઓ. બેઉ છોકરા મોજથી આરામ કરતા કરતા જવાના છે ભાઈ. ગાડલાની સગવડ છે. કિયા પે નોસીકું ફૂલાવે ધરાર. પેલા હવા કાઢીને હવે હવા ભરે. શું કરવું આનું? તો આવી બધી મોજ કરતા કરતા આપણે જઈ રહ્યા છીએ આપણા નાના એવા ઘર, ફરતા ફરતા ઘર સાથે આગળ વધી રહ્યા છીએ. અને આ જગ્યા પર જે ડેમ આવેલો છે ને ખરેખર જોરદાર છે. તો તમને બધાને ડેમ ના સરસ મજાના દ્રશ્યો દેખાડવાના છે. ને ફોટા તાકાત વાળા પાડવાના છે. તો તમે પાલીતાણા બાજુ આવો તો આ જગ્યા ઉપર જરૂરથી આવજો. આ હોટલમાં આટલું તૈયાર થયા ને, પણ હજી આ ખોટું નહીં એક તૈયાર થવાનું. હું બાકી છે? સવારે 8 વાગ્યાની વાત છે, અત્યારે 12 વાગ્યા. તો હું અત્યારે તો એક બીજી જગ્યાએ પૂગી ગયા હોય આપણે. ક્યાં નીકળ્યા આપણે? મને એમ લાગે કે આપણે રસ્તો ભૂલી ગયા છીએ. કાચી સડક આવી જો. આ ક્યાં પહોંચ્યા આપણે? દોસ્તો, હવે આમાં છે ને કઈ ખબર પડતી નથી કે શેત્રુંજયનો રસ્તો કયો. તો આપણા રસ્તા ઉપર જાય છે, કાચો રસ્તો છે. ગૂગલે આપણને છે ને ભોકે ચડાવ્યા છે. જો આવો રસ્તો છે. આવો રસ્તો તો ન જોવો જોઈએ. એટલે તો કહું છું, ગૂગલ ના સહારે જાય છે. આમાં જોતા આવો રસ્તો થોડો કોઈ દેખાતો નથી. આખું આવતું કોઈ ભણવું તો જોઈએ ને આપણે પાછળ. તને તો બીક લાગવા માંડી છે ને? બીક તો લાગે ને યાર. આમ જો તો કોઈ દેખાતું જ નથી. અમે રાત ના આવ્યો તો કાલે રાતે અહીંયા આવવાનું હતું આપણે. આમાં પાછી વડે મેં નથી ગાડી. એ રહ્યો આમો ડેમ. હવે આ જ રસ્તો છે, બરોબર જ જતો છે. ક્યાં તમને ડેમ દેખાય? દોસ્તો, ફાઇનલી આપણે છે ને શેત્રુંજય ડેમ ઉપર પહોંચી ગયા છીએ. આ રીતનો કંઈક રસ્તો છે. હવે આ રીતની કંઈક જગ્યા જુઓ.
અત્યારે પબ્લિક બહુ ઓછું છે અને જો આ જગ્યા ઉપર આવો ને તો ફોટોગ્રાફીને ભાઈ સાહેબ બહુ જોરદાર બધું પડે એવું છે, કેમ કે ફરતી બાજુએ છે ને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર મજાનું પાણી અને ફરતી બાજુએ આપણે લીલોતરી જોઈ શકીએ છીએ. અને પિકનિક સ્પોટ માટે કદાચ તમે આવ્યા હોય, એક દિવસ અહીંયા નાસ્તો પાણી લઈને આવ્યા હોય તો બહુ મજા આવે એવી જગ્યા. અને ટ્રાફિક આ જગ્યા ઉપર બહુ ઓછું જોવા મળે છે આજે આપણને. મને એવું હતું કે ટ્રાફિક બહુ વધારે હશે, પણ ટ્રાફિક એટલું છે નહીં. પણ સરસ જગ્યા મને પર્સનલી બહુ ગમી. અને સરસ મજાનું જો પાણીમાં પટકાય છે ને તો એનો પણ અવાજ આવે છે. અને સામું લોકેશન જુઓ કેવું છે, જોરદાર. તો આજના દિવસનો આ પહેલો સ્પોટ હતો શેત્રુંજય ડેમ. હવે અહીંથી આપણે જવાના છીએ કદમગીરી પર્વત ઉપર અને ત્યાંથી બીજું સ્પોટ આપણે ડિસાઈડ કરશું. તો જોડાયેલ રહેજો વિડીયોમાં. આ છે શેત્રુંજય ડેમ અને અહીંથી જે અમુક થોડાક સિનેમેટિક શોટ્સ ને બધું લેશું એ તમે એન્જોય કરો અને ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્પોટ તરફ આપણે આગળ વધીશું. ફોટોગ્રાફ્સ પાડ્યા છે, તમને બધાને બતાવીશ કે કઈ રીતના ફોટો આવ્યા છે. જો આ રીતનું લોકેશન છે અને તમે પણ જો આ જગ્યા પર આવો ને તો જરૂરથી ફોટોગ્રાફ્સને બધું ટ્રાય કરજો. બહુ સરસ ફોટોગ્રાફ્સ આવે છે અને બહુ મજા આવી આ જગ્યા ઉપર. હવે જઈએ છીએ આપણે બીજા સ્પોટ ઉપર, પણ ત્યાં જઈએ એ પહેલાં બહુ ભૂખ લાગી છે તો જમી લેશું અને જમીને આપણે નેક્સ્ટ આપણું જે સ્ટેશન છે, નેક્સ્ટ સ્પોટ છે એ જગ્યા ઉપર જવાના છીએ. એ છે કદમગીરીનો પહાડ. તો જોડાયેલો જવું. દોસ્તો આ જગ્યા ઉપર ટ્રાફિક એવડો છે ને એને લીધે ગાડી ખૂબ જ વધી ગઈ છે અને ઉપર જવું શક્ય નથી. તો આપણે અત્યારે કદમગીરી નહીં જઈએ, એની બદલે આપણે બીજા સ્પોટ ઉપર આપણે આગળ વધીશું, કેમ કે શક્ય જ નથી અહીંથી આગળ જવું. ચાલીને જવાની પણ ના પાડે છે, એટલું ટ્રાફિક છે ઉપર. એટલે કદમગીરી તો તમને આજના વિડીયોમાં નહીં દેખાડી શકીએ. હવે અહીંથી આપણે આગળ જઈએ અને પછી જોઈએ બીજો કયો સ્પોટ સારું આવે છે. જોડાયેલું જો તમે વિડીયો જો ટ્રાફિક જો ટ્રાફિક છે. ઓકે દોસ્તો, હવે તમે જે જોઈ રહ્યા છો ને વસ્તુ એવી છે કે આપણે કદમગીરી જઈ રહ્યા હતા પણ ટ્રાફિક ખૂબ જ વધારે છે અને રોડ ઉપર તમે જે પ્રમાણે જોવો છો પરિસ્થિતિ, એટલો ટ્રાફિક વધારે જોવા મળી રહ્યો છે અને રોડ પણ કંઈક આ રીતનો છે. તો કદમગીરી ઉપર ખૂબ જ વધારે ટ્રાફિક હોવાને લીધે આપણે ત્યાં સ્કીપ કર્યું છે અને આ જગ્યા ઉપર એક સ્કૂલ છે, ત્યાં આપણે ગાડી અત્યારે પાર્ક કરી છે અને હવે થોડુંક હળવો એવો નાસ્તો કરી લઈએ અને ત્યારબાદ આ જગ્યા ઉપર એક અયાવેજ ખોડિયાર માતાજીનું મંદિર છે. તો એ માતાજીના મંદિરે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જશું. કદમગીરી ડુંગર છે ફરી ક્યારેક જશું, કેમ કે આજે તો મેળ આવે એવું છે નહીં. હજી કાલનો દિવસ આપણી પાસે છે, જો પોસિબલ હશે તો કાલે ટ્રાય કરશું ત્યાં જવાની. પણ આ રીતની ખૂબ જ સરસ મજાની સ્કૂલ છે અને સ્કૂલમાં આપણે અત્યારે આમ જોવા જાય તો ઘણા બધા ફેમિલી તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર આવ્યા છે અને રોડ ઉપરથી અમને દેખાણું કે ભાઈ ફેમિલીઝ બધા આ જગ્યા ઉપર આવ્યા છે. તો આપણે પણ આ જગ્યા ઉપર આવી ગયા છીએ અને હળવો નાસ્તો કરી રહીએ. ત્યારબાદ આપણે અહીંથી આગળ અયાવેજ ખોડિયાર માતાજીના મંદિર તરફ વધશું. દોસ્તો અત્યારે આપણે ખોડિયાર માતાજીના મંદિરે આવ્યા છીએ. ખૂબ સુંદર મજાનું મંદિર અને આ રીતનો કંઈક પ્રવેશ દ્વાર છે. આ જગ્યા પર પાર્કિંગની વાત કરીએ તો ખૂબ જ મોટું એવું પાર્કિંગ આ જગ્યા પર આપણને જોવા મળે અને અહીંથી આપણે જેવા અંદર જઈએ છીએ તો આપણને આ રીતનું કંઈક મંદિરનું પટાંગણ જોવા મળે છે
ખૂબ જ સુંદર મજાની જગ્યા અને એકવાર જરૂરથી મુલાકાત લેવા આવવી જોઈએ એ રીતની આ જગ્યા અત્યારે જોવા મળે છે. સાથે મળીને માતાજીના આપણે દર્શન કરીએ. દોસ્તો આ જગ્યા ઉપર માતાજીની શક્તિનું પ્રતીક એટલે કે ત્રિશૂળ આ જગ્યા ઉપર રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. જય માતાજી. એવી જ રીતે સામેની બાજુએ જો તમારે પ્રસાદી લેવાની બાકી હોય તો સામેની બાજુએ તમે પ્રસાદી પણ લઈ શકો છો. અન્નક્ષેત્રનો સમય જે છે બપોરે 12:30 થી લઈને 3 સુધીનો અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધીનો છે. જ્યારે ચા તમને સવારે 8 થી 12 અને 3:30 થી 6:30 સુધી મળી રહેશે આ જગ્યા પર. મિત્રો આ જગ્યા પર મેઇન મંદિર સિવાય મહાકાળી માતાજીનું પણ મંદિર આપણે જોઈ શકીએ છીએ. આ જગ્યા પર મહાકાળી માતાજીનું પણ મંદિર છે. જય માતાજી. સામેના ભાગથી તમે જેવા એન્ટર થાવ છો ને એક્ઝેક્ટ આપણે સામેની બાજુએ ત્યાં તમે જોઈ શકો છો ત્યાં વિશ્રામ ગ્રહ છે. તમે આરામ કરી શકો છો. એની એક્ઝેક્ટ બાજુમાં સામેની બાજુએ ભગવાન ભોળાનાથનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. તેમજ આ જગ્યા પર આપણે દર્શન કરી શકીએ છીએ મહાકાળી માતાજીના અને સામે મુખ્ય મંદિર એટલે કે ખોડિયાર માતાજીનું મંદિર સામેની બાજુએ આપણે દર્શન કરી શકીએ છીએ. ત્યાંથી આગળ જતા મંદિરની જમણી બાજુએ આપણને ચા ઘર તેમજ અન્નક્ષેત્ર જોવા મળે છે. દોસ્તો આ જગ્યા ઉપર પણ ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા છે. કદાચ 1000 માણસથી પણ વધારે વ્યક્તિઓ આવી ગયા હોય તો આ જગ્યા ઉપર આરામથી બેસીને રહી શકે છે અને ભોજન ને બધી પ્રસાદીની વ્યવસ્થા ખૂબ જ સરસ રીતે આ જગ્યા પર કરવામાં આવી છે. આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું રેસ્ટ્રિક્શન નથી. તમે આરામથી કોઈ પણ જગ્યાએ ફોટોગ્રાફી કરી શકો છો, વિડીયો શૂટ કરી શકો છો. આ રીતની કંઈક સુંદર મજાની જગ્યા છે. પરિવાર સાથે આવ્યા હોય તો ખૂબ જ સરસ તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અને જગ્યાએ બેસવાની વ્યવસ્થા છે. પાછળની બાજુએ નાનું એવું તળાવ જેવું છે તો એ આપણે જોઈએ. ચલો. દોસ્તો આશા છે કે તમને આ જગ્યા ખોડિયાર માતાજીની ખૂબ જ ગમી હશે. હવે અહીંથી આપણે જઈ રહીએ છીએ ભગુડા મોગલ માતાજીના દર્શન કરવા માટે. તો ત્યાં તો જનરલી વિડીયો શૂટ કરવા જતા નથી પણ જેટલું શૂટ થશે એ બધી વસ્તુ શૂટ કરશું ને તમારા સૌ સાથે શેર કરશું. તો અહીં આવે જ ખોડિયાર માતાજીનું મંદિર. જય માતાજી.